છોટાઉદેપુરના કાનાવાંટ કાંછેર ગામ વચ્ચે આની નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે લો લેવલનો કોઝવે પાણીમાં થયો ગરકાવ। કાનાવાંટ કાંછેર ગામે 10,000થી વધુની છે વસ્તી। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને પડી રહી છે મુશ્કેલી। દર ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો કરી રહ્યા છે પાર। વધારે પાણી આવી જાય રસ્તો થાય છે બંધ। આ વિસ્તારના લોકોને રસ્તો બંધ થઈ જાય તો 15થી 20 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવે છે। લો લેવલ કોઝવે પર ઠેર ઠેર પડી ગયા છે ખાડા। શિક્ષકો બાળકો અને લોકોની પડે છે મુશ્કેલી। ગામ લોકોની માંગ છે કે તંત્ર અને સરકાર દ્વારા પુલ મંજૂર કરે તેવી માંગ છે। કાછેલ અને કનાવાટની વચ્ચે આ નદી આવેલી છે, નામ છે નદીનું એની નદી। આ નદીનો પુલ તૂટી ગયો છે, વચ્ચેથી તેરાળો છે, અંદર અહીં 5 ફૂટનો ખાડો છે। તો અહીં જે લોકો પસાર થાય છે પોતાનો જીવને જોખમ ખેડીને પસાર થાય છે। જે અહીંયા 10-15 વિદ્યાર્થીઓ છે જેમને જો સ્કૂલ પર જવું હોય તો 11 કિલોમીટર ફરીને જાય છે અને જો એ શોર્ટકટ અપનાવવા જાય તો જીવનો જોખમ જ છે, કારણ કે વચ્ચે પાણી આવી ગયું તો અંદર વહી જવાનો પણ જોખમ રહેલો હોય છે। અહીં પુલની બનાવટ એવી કરેલી છે ને કે બસ ઉતરી નહીં શકતી, કારણ કે ત્યાં બસ અડી જાય છે અને બસ અડી જાય એટલે બસ આવી નહીં શકતી। તો સાંજે સાધન ના મળે તો જે અમારા ગામના વિદ્યાર્થીઓ છે, કનાવાટના વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓ છે ને ચાલતા આવે છે 5 થી 7 કિલોમીટર। તો અમારી એવી માંગ છે કે આ પુલ પણ જલ્દથી જલ્દ બને અને બસની પણ મુસાફરી ચાલુ થાય। આઠવા શૈલેષભાઈ જયેશભાઈ। વર્ષે નદી આવી જાય છે અને આ ખેતરોમાં પાણી ભરાઈ જાય। નદી પુલ વહેલી તકે બનાવવા જોઈએ અને દર્દીઓ બીમાર હોય ત્યારે 108 આવતી નથી અને વિદ્યાર્થીઓને ભણવા જવા માટે બસ પણ અહીંયા મૂકવાની જરૂર છે। પાણી આવી જાય તો બધા માણસો નદીએ નીકળે તો પછી આમ ખાડો હોય તો આમ તનાઈ બી જતા રહીએ। આ ડર લાગે ને। અમારે વહેલી તકે પુલ બનાવી પરિસ્થિતિ છે। આ રસ્તો અમારે જલ્દી બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને રસ્તો બનવા જોવે। અમારે ગામોની બહુ તકલીફ છે। અમે હાટ કરવા બી કઈ ફરી જવાનું, કોઈ બીમાર હોય બાઇક લઈને જવું હોય તો બી બહુ તકલીફ પડે છે ને 108 ને આવે તે બી આ બાજુ બહુ ફરી જવું પડે, દર્દી મરી જાય એવું પોઝિશન થઈ જાય છે। એટલી બધી ને સ્કૂલવાળા સાહેબો આવે છે બચારા, એમને બહેનો બી પડી જાય છે, બાઇકો જતી રહે અંદર, અહીંથી બધા માણસો કાઢે બાઇક। એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। અહીં હેવાળ ચડી જાય એટલે હેવાળમાંથી લપી જાય માણસ એટલે કઈ જાય અંદર જતા રહે। કેટલા તણાઈ ગયા, બધું વચ્ચે તૂટી ગયો, ખરાબ થઈ ગયું તો બી કોઈ ધ્યાન નહીં આપતો। અહીંયા પુરુષ એટલા ઉતરી શકે છે, લેડીઝને તો ઉતરાયતું નહીં। ચાલતા બચારા આવે છે ને તીરવાવાળા ટીવાયેલા છે એટલે નીકળી જાય છે, બાકી તો નીકળાયતું જ નહીં। બહુ ડર લાગે એટલે બહુ ડર લાગે, આમ પડી જવાય। મારે આ જલ્દી પુલ બને એવી માંગણી કરીએ છીએ અમે। રાઠવા ભાવસિંહભાઈ ફુલજીભાઈ।